નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે 3 દિવસના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે। આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસ સુધી આપવામાં આવ્યા છે। વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું। ચૈતર વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે। 63 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે। તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી। આ અરજી 1 સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી। આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ વડોદરા। જવાના છે શું કહેશો આજે એમને અહીં આવકારમાં આવ્યા હતા શું મેસેજ આપવાના? ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે એમના જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક આશા બી વ્યક્ત કરી। તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે। માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે? બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો આ એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે। સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે। આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અત્યુસાર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે। આજે તારીખ પણ છે શું કહેશો? અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે। આપનો પરિચય? પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી।